નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર 1 જોઈશું। તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે સરવાળો શોધો। અહીંયા જે નીચે આપણને સમય સંખ્યા આપેલી છે એનો આપણે સરવાળો શોધવાનો છે। તો અહીં જો આપણને પહેલું આપેલું છે 5/4 વત્તા -11/4, તો આપણે આનો સરવાળો કરવાનો છે। તો સરવાળો કરવાનો હોય ને જ્યારે સમય સંખ્યાનો, ત્યારે તમારે પહેલા છેદમાં જોવાનું। તો છેદ બંનેના કેવા છે? સરખા છે, 4 4, તો લસા નહીં લેવાનો। જો છેદ અલગ અલગ હોય તો લસા લેવાનો। તો અહીંયા જુઓ 4 4 સરખા છે એટલે 4 અને 4 એને આપણે એક જ વખત લખશું, અને ઉપર શું છે 5 વત્તા -11, એટલે આપણે એનું એ લખી દઈશું કે 5 વત્તા -11। આ છેદ છે સરખા છે એટલે આપણે છેદમાં 4 સરખા લખી દીધા। હવે ઉપર 5 વત્તા -11, તો ઉપર 5 વત્તા -11 એમને એમ લખી દેવાનું। હવે આગળ સાદું રૂપ આપીએ તો 5 પછી વત્તા ઓછા શું થઈ જશે? ઓછા થશે, એટલે -11/4। હવે 5 -11, તો 5 માંથી 11 જાય એટલે કેટલા વધશે? તો જો 5 ની આગળ પ્લસની નિશાની, 11 ની આગળ માઇનસની, એટલે વત્તા ઓછા ઓછા બાદ બાકી થશે। 11 માંથી 5 જાય એટલે કેટલા વધે? 6 વધે, અને મોટી સંખ્યા 11 ની આગળ માઇનસ નિશાની છે એટલે શું આવશે? -6, એટલે -6/4। તો જવાબ આવ્યો। હજી આપણે આગળ જવાબ જોવો હોય છેદ ઉડાડવા તો ઉડી શકે કે 3 દુ 6, 6 કટ થઈ ગયા, અને 2 દુ 4, 4 કટ થઈ ગયા, 2 ને 2 કટ થઈ ગયા। તો 3/2, પણ કેવા? 3 -3, આ માઇનસ નિશાની છે એટલે માઇનસ નિશાની લગાડવાની। તો આપણે જવાબ શું આવશે? -3/2। હવે બીજું આપેલું છે 5/3 અને 3/5। તો આમાં છેદ અલગ અલગ છે, તો આપણે સરવાળો કરવો હોય ને તો છેદ કેવા જોઈએ? બંનેના સરખા જોઈએ। તો છેદ સરખા કરવા માટે શું કરશું કે 5 અને 3 નો લસા લઈશું। એટલે આપણે લખીએ લસા 5 અને 3, લસા કેનો? 5 નો અને 3 નો લસા લઈએ તો શું થાય? તો 5 ને 3 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા। અવિભાજ્ય સંખ્યા એટલે સીધો ગુણાકાર જ આવે। 5 તેરી ને 15, એટલે લસા કેટલો થશે? 15 થશે। તમને એમ ના આવડે તો એ સાઈડમાં આમ પણ લસા લઈ શકો કે 5 અને 3, તો 2 વડે ભાગ ના ચાલે, 3 વડે, 5 ના 5, 3 એકુ 3, 4 વડે ભાગ નહીં ચાલે, 5 વડે ભાગ ચાલશે, એટલે 5 એકુ 5। તો એ જોવો 3 અને 5, તો લસા 3 5 કેટલા થશે? 15। તો આ લસા આવ્યો। હવે બંનેના છેદમાં કેટલા કરશું? 15 કરશું, એટલે 5/3, તો 3 ને કેટલા વડે ગુણીએ તો 15 જવાબ આવે? 5 વડે। 3 5 ને 15, એટલે નીચે 5 વડે ગુણ્યા, ઉપર પણ 5 વડે ગુણશું। 25 25 ને 25, 3 5 15, એટલે 25/15। એવી જ રીતે 3/5, તો 3/5 છે તો 5 ને કેટલા વડે ગુણીએ? 15 આવે 3 વડે। 5 તેરી 15, એટલે ઉપર પણ 3 વડે ગુણીએ, નીચે જેની સાથે ગણીએ ઉપર પણ એની સાથે જ ગુણવાનું। હવે 3 તેરી ને 9, 5 તેરી 15, એટલે 9/15, એટલે આપણે શું થઈ જશે? 5/3, એટલે 25/15 વત્તા 9/15। તો હવે જુઓ અહીંયા 25/15 વત્તા 9/15, તો 15 સરખા થઈ ગયા, એટલે હવે આપણે 25 વત્તા 9 આખાના છેદમાં 15। હવે 25 વત્તા 9, 25માં 9 નાખીએ કેટલા મળે આપણને? 34 મળે, એટલે 34 અને છેદમાં 15/15। હવે આના આગળ આપણે ભાગ નહીં ઉડે એટલે આપણે એમને 34/15 આપણો જવાબ આવી જશે। તો આ જુઓ બીજા દાખલાનો જવાબ આવ્યો। હવે જોઈએ ત્રીજો દાખલો। હવે જોવો આપેલું છે ત્રીજું -9/10 વત્તા 22/15। તો આમાં પણ આપણે 10 અને 15 નો શું લઈશું? લસા, એટલે લખીએ તો છેદ કેવા છે? અલગ અલગ। છેદ અલગ અલગ હોય એટલે છેદ સરખા કરવા પડે। છેદ સરખા કરવા માટે લસા લઈએ, એટલે લસા 10 અને 15, 10 ને 15 નો લસા લઈએ સાઈડમાં, 10 અને 15, તો 2 વડે ભાગ ચાલશે 10 નો? હા ચાલશે। 5 2 ને 10, 15 નો નહીં ચાલે, 15 ના એમ લખી દઈએ। હવે 3 વડે 15 નો ભાગ ચાલશે, 5 નો નહીં ચાલે, 5 ના એમને 3 5 ને 15। હવે જુઓ 5 વડે ભાગ ચાલશે, 5 એકુ 5 ને 5 એકુ 5, તો લસા શું થશે? 3 દુ 6 અને 6 5 30, એટલે કેટલો થશે? લસા 30 થશે। 10 અને 15 નો લસા કેટલો થાય? 30 થાય। તો હવે જુઓ લસા 30 આવ્યો એટલે બંનેના છેદમાં કેટલા કરવાના? 30 કરવાના। તો હવે જુઓ -9/10, તો -9/10, તો 10 ને કેટલા વડે ગુણીએ? જવાબ 30 આવે 3 વડે, 10 તેરી 30,
ઉપર પર 3 વડે ગુણશું, 9 તેરીને 27, પણ કેવા 27? -27. 9ની આગળ માઇનસની નિશાની છે એટલે કેટલા આવશે? -27 આવશે. હવે 10 તેરીને 30 એટલે -27/30. હવે 22/15, તો 15ને કેટલા વડે ગુણીએ તો 30 આવે? 2 વડે. 15 દૂને 30, તો ઉપર પર 2 વડે ગુણશું. હવે 22 દૂને 44 એટલે 44. હવે 15 દૂને 30 એટલે 44/30. હવે આપણે કેનો સરવાળો કરવાનો? કે 27/30 વત્તા 44/30 આ બંને સંખ્યાઓનો સરવાળો કરશું. 30 સરખા કાઢી લઈએ, 30 સરખા આવી જશે. હવે -27 વત્તા 44, તો શું થશે? વત્તા ઓછા ઓછા. 44માંથી 27 જાય એટલે 4 સાથે 4માંથી 7 ન જાય એટલે 4ના 14, 14માંથી 7 જાય એટલે 7. આપણે 14 કર્યા હતા એટલે 2ના 1, 4ના 3 કરવાના, 3માંથી 2 જાય એટલે 1, એટલે કેટલા આવશે? 17. અને મોટી સંખ્યા 44 છે. 44ની આગળ વત્તાની નિશાની છે એટલે જવાબ 17ની આગળ પણ વત્તાની નિશાની આવશે, એટલે આપણે આગળ કોઈ નિશાની લગાડશું નહીં. એટલે 17/30 આપણા ત્રીજા દાખલાનો જવાબ આવશે. હવે એના પછી ચોથો દાખલો જોઈએ. તમે જુઓ, ચોથો દાખલો આપેલો છે -3/-11 વત્તા 5/9. તો અહીંયા જુઓ, અહીંયા માઇનસ માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? કટ થઈ જાય. ઉપર નીચે માઇનસ માઇનસ હોય તો એ સંખ્યા પ્લસ જ કહેવાય, એટલે માઇનસ માઇનસ કટ થઈ જશે એટલે 3/11 વત્તા 5/9. તો હવે 11 અને 9 અલગ અલગ છે એટલે 11 અને 9નો લસા લઈશું. 11 અને 9નો લસા બરાબર, તો 11 અને 9નો લસા કેટલો થશે? 11 કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે. કે હવે અવિભાજ્ય સંખ્યામાં 11 9 99 સીધો જ લસા મેળવી જાય. આપણે ઉપર આવી રીતે લસા કાઢો તો એવી રીતે કાઢવો હોય તો એવી રીતે પણ કાઢી શકો. તો હવે જુઓ, 11 અને 9નો લસા કેટલો થશે? 99 થશે. હવે 99 લસા થયો એટલે 2/છેદમાં કેટલા કરવાના? 99. તો 3/11, 11ને કેટલા વડે ગુણીએ? 99 આવે 9 વડે. ઉપર પણ 9 વડે ગુણશું. 9 તેરીને 27, 11 9 99 એટલે 27/99. હવે એવી જ રીતે 5/9, તો 9ને કેટલા વડે ગુણી? એ તો 99 આવે. 11 9 99, ઉપર પણ 11 વડે ગુણશું. 11 5 55, 11 9 99, 55/99. હવે આ બેનો સરવાળો કરશું એટલે 27/99 વત્તા 55/99 બરાબર 27 વત્તા 55 આખાના છેદમાં કેટલા થશે? 99. હવે 7 ને 5 12, વધી પડી 1, 5 ને 1 6, 6 ને 2 8 એટલે 82/99. એટલે આપણા ચોથા દાખલાનો જવાબ આવશે 82/99. તો હવે જોવો, પાંચમું આપેલું છે -8/19 વત્તા -2/57. તો અહીં આપણે લસા 19 અને લસા 57 એટલે લસા 19 અને 57 કરીએ તો લસા કેટલો મળશે? 57 મળશે. આમ સાઈડમાં આપણે કરીએ 19 અને 57. તો અહીંયા જુઓ, 3 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ભાગ થશે. અહીં 19 ના 19 અને અહીંયા 57 કેટલા થશે? 19 તેરીને 57 એટલે 19 19 આવી ગયા. હવે 19 અવિભાજ્ય સંખ્યા છે એટલે શું આવશે? 1 અને 1. હવે 19નો ઘડિયાળ 19 ના ઘડિયામાં જ આવે, બીજા એકના ઘડિયામાં આવશે નહીં. બીજો એક પણ સંખ્યા સાથે ભાગ ચાલશે નહીં, એટલે 19 એકુ 19 એ એક જ ભાગ ચાલશે. અવિભાજ્ય સંખ્યા છે. તો હવે આનો લસા કરીએ. 19 તેરીને 57 મળી ગયો લસા 57, એટલે 2/57 કરવાના. તો -8/19, તો એને 9ને કેટલા વડે ગુણીએ તો 57 આવે. 9 તેરીને 57, ઉપર પર 3 વડે ગુણશું. 8 તેરી 24, -24/57. હવે અહીંયા છેદમાં 57 જ છે એટલે તેમના તેમ જ લખી દઈશું, -2/57. હવે બંનેનો સરવાળો કરીએ કે -24/57 વત્તા -2/57. તો હવે તમે જોશો, અહીંયા 57ને સામાન્ય લઈ લઈએ. -24 વત્તા -2/57 બરાબર -24 વત્તા ઓછા શું થઈ જશે? ઓછા -2/57. તો શું થશે? માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. 24 ને 2 26 એટલે, અને મોટી સંખ્યા 24ની આગળ માઇનસની નિશાની છે એટલે -26/57 એ આપણા પાંચમા દાખલાનો જવાબ આવશે. એના પછી આપણને છઠ્ઠો દાખલો આપેલો છે કે -2/3 વત્તા 0. તો જુઓ, આ એકદમ ઇઝી છે કે 0 છે. તો કોઈ પણ સંખ્યાને આપણે 0, કોઈ પણ સંખ્યામાં 0 નાખીએ કે 2 વત્તા 0 તો કેટલા આવશે? 2 જ આવશે. એવી જ રીતે આમાં -2/3 વત્તા 0 તો કેટલા આવશે? -2/3 જ આવશે. હવે તમારે કારણ લખવું હોય તો એમ લખી શકો, કારણ કે
જે શૂન્ય છે, કારણ કે શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. તટસ્થ સંખ્યા છે કે જે -2/3 છે એ શું છે? સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે કે એમાં કોઈ પણ સંખ્યામાં આપણે 0 નાખીએ તો આપણને જવાબ કેટલો મળે? તેની તે જ સંખ્યા મળે. એટલે 0 કેવી સંખ્યા થશે? તટસ્થ સંખ્યા થશે. હવે એના પછીનો દાખલો જોઈએ. અહીંયા જોવો આપેલું છે કે -2.1/3 વત્તા 4.3/5. તો અહીંયા તમે જોશો કે આનો આપણે કેવા આપેલા છે? મિશ્ર અપૂર્ણાંકમાં આપેલા છે. તો હવે આપણે પહેલા એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું, એટલે સમય સંખ્યામાં આપણે આ જે મિશ્ર છે એને આપણે અંશની છેદના સ્વરૂપમાં લખવું. કેવી રીતે કરવાનું? કે આ બંનેને ગુણાકાર કરવાનો, 3નો અને -2નો ગુણાકાર કરવાનો, અને એમાં આ જે 1 છે એનો સરવાળો કરવાનો. એટલે આ અંશનો અને આ પૂર્ણાંકનો આ બંનેનો ગુણાકાર, અને એમાં છેદને પૂર્ણાંકનો ગુણાકાર ને એમાં અંશનો સરવાળો. એટલે 2 તેરીને 6 અને 6 ને 1 કેટલા થશે? 7. એટલે 7/3 માઇનસ આગળને માઇનસની નિશાની હતી એટલે માઇનસની નિશાની લગાડી દઈશું, વત્તા 4 5 ને 20, 20 ને 3 23, એટલે 23/5. તો આમાં લસા કેટલો થશે? લસા આપણે આગળ કાઢ્યો તો લસા 3 અને 5, 3 અને 5 નો કેટલો થશે? 3 5 ને 15. લસા કેટલો થશે? 15 થશે. હવે બંનેના છેદમાં 15 લાવવાના તો -7/3, 3 ને કેટલા વડે ગુણીએ તો 15 આવે 5 વડે, 3 5 15, ઉપર પણ 5 વડે ગુણશું, 7 5 35, -35/15. હવે એવી જ રીતે 23/5. તો હવે જો 23/5 છે તો 5 ને 3 વડે ગુણીએ, ઉપર પર 3 વડે ગુણશું. હવે 23 તેરી, તો 23 તેરી કેટલા થશે? 69, અને 5 તેરી 15, એટલે 69/15 આપણો જવાબ આવશે. હવે જોવો -35/15 વત્તા 69/15 બરાબર. હવે માઇનસ આને ઉપર લખી દઈએ, -35/69 હવે વત્તા ઓછા શું થઈ જશે? ઓછા. એટલે 69માંથી 35 થાય તો 9 5 જાય એટલે 4, 6 3 જાય એટલે 3, એટલે 34. અને મોટી સંખ્યા 69 છે, એની આગળ પ્લસની નિશાની છે, એટલે અહીંયા પણ કેની આવશે? પ્લસની નિશાની આવશે. એટલે 34/15 એ આપણા આ છે, આ 7મો દાખલો છે એનો જવાબ આવશે. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 1 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.